સવારના ગુડ મોર્નિંગ મિત્રો, જય સ્વામિનારાયણ। સવારમાં જો આજે વરસાદ ચાલુ થઈ ગયો છે અને બહુ મસ્ત સારો વરસાદ આવી રહ્યો છે ને થોડીક હેરાનગતિ પણ છે કેમ કે અત્યારે બધાને કામે જવાનું હોય અને અમુકને તો જે રેનકોટ ગોતવા ને એ મુશ્કેલ પડી જાય કેમ કે ગયા વર્ષે મૂકી દીધા હોય, હવે મળવા અત્યારે મુશ્કેલ પડી જાય એવું બને। અને હવા સવારના જય સ્વામિનારાયણ સાથે અત્યારે મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે અને સારો વરસાદ આવે છે। જો મિત્રો વરસાદ પણ સારો આવી રહ્યો છે ને બધે અત્યારે બધાની બોક્સ લાઇટ ઉપર ચાલુ છે કેમ કે વરસાદ આવે છે ને એટલે ચાલુ રાખવી પડે ને। આપણે જે રોડે જવાના છે ને હવે આપને લગભગ કોઈ મળશે જ નહીં, એ રોડે આપણે હાલવાનું છે અત્યારે। અને વરસાદ પણ જો બહુ સારો આવી રહ્યો છે, ધોધમાર વરસાદ છે। બહાર નીકળ્યા ભેગા તમે પલ્લી જાઓ ને એવો વરસાદ ને વૃક્ષો જો આમ નવા થઈ ગયા, બધાએ નાહી લીધું વૃક્ષોએ, કીધું ને આમ ધૂળ ચડી ગઈ હતી ને તો એને પણ અત્યારે નવાઈ ગયું છે। અને આ બધે જો પાણી પણ ભરાવા લાગ્યા છે, પાણી ભરાવા લાગ્યા। આ બધું આ બાંધકામવાળાને પણ થોડોક પ્રોબ્લેમ પડશે કેમ કે પાણી ભરાઈ જાય એટલે બધું કામ અટકી જાય એવું છે। આ બધું પાણી થઈ જાય હમણાં, આમ દૂર લગી આગળ જોવો ને તો કાંઈ દેખાતું જ નથી એવો વરસાદ આગળ પડી રહ્યો છે। મસ્ત મજાનો અત્યારે ફાસ્ટ ધોધમાર ને વીજળીને થાય છે સાથે, અવાજ નથી આવ્યો પણ વીજળી થઈ એ આપને દેખાઈ ગઈ છે। આ બધું આખું આમ જો કામ ઊભા રહી જાય હવે અહીંયા બધાય કેમ કે પાણી ભરાઈ જાય પછી કાંઈ કામ થાય નહીં। મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો સવારનો, રાતે પણ સારો આવી ગયો હતો પછી બંધ થઈ ગયો હતો, અત્યારે સવારમાં વહેલો આખી રાતે આવેલો હતો તો આખી રાતની બહુ ખ્યાલ નથી પણ સવારમાં વહેલો વરસાદ ચાલુ હતો એ આપણને ખબર છે। એટલે મસ્ત મજાનો વરસાદ ચાલુ છે। આ માટીના ઢગલા અહીંયા કરી દીધા અને અહીંયા આપણે અહીંથી રિંગ રોડ તરફ જવાય ને આ એ રસ્તો છે, ત્યાં આપણે નથી જવાનું, આપણે સીધું વહી જવાનું છે। હવે આપણે આગળ જાવ ને એટલે કોસાળ ગામમાં થઈને પસાર થવાનું છે, ગરનાળું આવશે કેમ કે અહીંયા રોડ સીધા નથી થયા એટલે આ ફોક્સ લાઇટ બધી ચાલુ જ છે બધાની છે। ટુ વ્હીલવાળાને પણ ફોક્સ લાઇટો ચાલુ રાખવી પડે છે। ખેતરમાં તો બધે લીલોતરીને પાણી મળી ગયું, અહીંયા બધા વાવેલું હોય અહીંયા વાંધો નથી। અમુકને તો ઘણું નુકસાન છે ભાઈ, અને ખેડૂતને તો પૂરેપૂરું નુકસાન થઈ ગયું છે। અહીંયા તો કે વાંધો ન આવે, બધા જાજુ ઓલું વાવેલું હોય, ગાયો સારા માટે ને એવું જ છે આ બધું, એટલે એને કોઈ ટેન્શન નથી। તેમાં ખેડૂતોને બહુ નુકસાની પૂરેપૂરી 100% થઈ ગઈ છે કારણ કે અત્યારે વરસાદની સિઝન નથી, માવઠા થવા મળ્યા ને થોડું કેવરાવે અને આ ગામમાં કોસાળ ગામમાં આવી ગયા આપણે, અહીંયા આપણે આગળ એક ગરનાળું પણ આવશે, ગરનાળામાંથી પસાર થવાનું આવશે। અહીંથી બધું પાણી છે ને આમ ત્યાં આજે પાણી લગભગ તો નહીં ભરાણું હોય કેમ કે અહીંયા થોડુંક રિપેરિંગ કામ થઈ ગયું ને વાંધો નહીં આવે, નકર તો ત્યાં બહુ પાણી ભરાતું હતું। મારા ખ્યાલથી ટ્રાફિક ન હોય તો સારું નથી, હાલો ટ્રાફિક તો નથી દેખાતી, ગરનાળા નજીક આવી ગયા છે, રેલવે લાઈન છે ઉપર એટલે લગભગ વાંધો ચાલો નીકળી જશે આપણે તો। ગાડી આવે છે સામું મોટી ગાડીવાળા એટલે કેવર આવે અહીંયા છે ને એક જ ગાડી હાલે
વીજી નથી હાલતી. ગન્નાળું છે અહીંયા, એટલી જગ્યા રહી. એક 4 વ્હીલ જાય, સામે 2 વ્હીલ આવે, એટલી જ જગ્યા મળે છે આપણને આ રીતની. બીજું વાહન મોટું નીકળવું હોય ને નથી નીકળી શકતો ગન્નાળામાંથી. આ પોઝિશન છે. અને હવે આપણે છે ને કોસાડ ગામમાં આવી ગયા. કોસાડ ગામ આવી ગયું છે અહીંયા. હવે અહીંયાથી દેખાય કેમ કે અહીંથી બધી આગળ જતા ઇન્ડસ્ટ્રીલ આવે છે, એટલે હવે બધું અહીંયા માણસો બધા દેખાય કેમ કે જતા હોય. અત્યારે 8 વાગે કામે વાગી ગયા છે, 8:10 થઈ ગઈ છે. 8:10 થઈ ગઈ એટલે બધા દેખાવા મળશે. આ કોસાડ ગામની અંદર આવી ગયા આપણે. હવે આ કોસાડ ગામમાં થઈને જવાનું. વેદાંત સિટી આવશે, અંજની આવશે, એ બધી ઇન્ડસ્ટ્રીલ અહીંયા આવે છે. આખું આ કોસાડ ગામ. કોસાડ ગામનું અહીંયા મંદિર છે માતાજીનું, આશાપુરીમાં. અને આ ગામ છે આખું અહીંનું કોસાડ ગામ છે. મસ્ત મસ્ત બંગલા આગળ ખાટે એ બધા હિસકતા હોય ભાઈ. અત્યારમાં તો શું એક સૂતા હોય, 8 વાગે એ લોકોને આરામ કરવાનો હોય, 4-5 વાગે નીકળશું ને તો એ બધા હિસકતા હશે આપણે અહીંયા. આજે જૂના ગામવાળા છે ને બધાને જલસા છે અહીંયા. 4 વ્હીલરની લાયન, ટ્રેક્ટર પોતાના ખેતીવાડીવાળા છે એટલે આ પોતપોતાના ખેતરો હોય છે અહીંયા. બંગલા છે અહીંયા. બધા ગામમાં જવાના રસ્તા છે. આવી રીતની અહીંયા બધા રહે છે મસ્ત મજાથી, સુખી જીવનવાળા. તો ચાલો મિત્રો, જય સ્વામિનારાયણ. અહીં બ્લોગ આપણો પૂરો કરશું. આવજો.